એ વૈશાલી, તારો ભાઈ આવી ગયો છે, જલ્દી ચાલ. ભાઈ, કેમ છે બેન? તમે છો એટલે ખુશ છું ભાઈ. સાળા સાહેબ, વિધિ શરૂ કરીએ. હાલો શરૂ કરો. અરે રડ નહીં, મામાને જો. મારા ભાઈ મારા અને મારા પતિને કારણે જેલમાં ગયા હતા. મારા ભાઈ હંમેશા ખુશ રહે માટે મેં મુંડન કરાવ્યું છે. બસ હવે એક સારી છોકરી સાથે એના લગ્ન થઈ જાય અને લગ્ન થતાં જ હું તમને 2 બકરા ચડાવીશ અને આવતે વર્ષે એની સાથે ઉત્સવ ઉજવીશ. અરે તમે ચિંતા ન કરો, આમની માટે ઉપરવાળો બહુ સારી એવી છોકરી શોધી કાઢશે. શું સમાચાર છે? ભાઈ, આ શંકર બહુ જ મોડું ફાડી રહ્યો છે. મેં એને પકડી મૂક્યો છે. જો તમે નહીં આવ્યા ને તો એ તમને ફસાવી નાખશે. તમે જલ્દી આવો. જાને ખોટા, આ બધું તું તારા સ્વાર્થ માટે બનાવી રહ્યો છે. હા, પોતાના સ્વાર્થ માટે, ખુદને બચાવવા માટે કેટલાય લોકોને બોમ્બ બ્લાસ્ટ કરાવીને મારી નાખ્યા છે આણે. તું માણસ નહીં, રાક્ષસ છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થવો કોઈ નવી વાત નથી, સમજ્યો? હવે કામ કરતા બ્લાસ્ટ થઈ ગયો, એમાં અમે શું કરીએ? શું કહ્યું? કામ કરતી વખતે બ્લાસ્ટ થયો? ક્યાં ને ક્યારે બ્લાસ્ટ થશે ઈ મને ખબર છે. હું એ અધિકાર મેં કોર્ટમાં તારા માણસો વિરુદ્ધ બધું બોલી દીધું છે. હું તને જેલ ભેગો કરાવીને રહીશ. હા.